સ્વીકારવાની જવાબદારી હું સ્વીકારું છું। નવસારીમાં CR પાટીલ બોલ્યા, અધ્યક્ષ તરીકે જસ મને મળતો હોત તો અબજસ સ્વીકારવાની જવાબદારી પણ મારી જ છે। લોકસભા 2024માં ગુજરાતમાં બનાસકાંઠા બેઠક હારી જતા ભાજપ 26માંથી 26 બેઠક જીતવાની હેટ્રિક કરી શક્યો નહીં, જે બાબતને લઈ શનિવારે CR પાટીલે નવસારીમાં ભાજપ કાર્યકર્તાઓની વચ્ચે માફી માંગી હતી। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું છે કે અધ્યક્ષ તરીકે મને જશ મળતો હોત તો અબજસ સ્વીકારવાની જવાબદારી પણ મારી છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ શનિવારે નવસારી પ્રથમવાર પહોંચતા કાર્યકર્તાઓએ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। નવસારીમાં BR ફાર્મમાં આયોજિત કાર્યકર્તાઓના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન પાટીલે બનાસકાંઠા બેઠક ગુમાવવા બદલ કાર્યકર્તાઓની માફી માંગી હતી। પાટીલે કહ્યું હતું કે બનાસકાંઠા બેઠક 30,000 મતથી હાર્યા, આપણે 1 કરોડથી વધુની લીડ મેળવી પણ 30,000 મત માટે એક સીટ ગુમાવી। દુઃખ ઘણું થયું પણ દોષ મારો છે। અધ્યક્ષ તરીકે જશ મને મળતો હોત તો અબજસ સ્વીકારવાની જવાબદારી પણ મારી જ છે। નવસારીમાં કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓની CR પાટીલે માફી માંગી હતી। પાટીલે કહ્યું હતું કે બનાસકાંઠા સીટ હારવાની તમામ જવાબદારી હું સ્વીકારું છું। એના માટે તમામ કાર્યકર્તા પાસે હું હાથ જોડીને માફી પણ માંગુ છું, કારણ કે 2 વાર 26 સીટ જીતી, આ વખતે 1 સીટ ગુમાવી, તેની તમામ જવાબદારી હું સ્વીકારું છું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।